Good morning, students. Welcome to back. Today we are going to learn in Standard 10, Subject English, Second Language, and Unit number 4, A Wonderful Creation, Part 3. Friends, a wonderful creation means एक अद्भुत सर्जन. In the last video, we see the talk about Lord and Angel. એટલે કે ભગવાન અને દેવદૂત વચ્ચેની વાતચીત આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. અહીં we also come to know the details about mother that given by God. અહીં ભગવાન માતા વિશેની ડિટેલ્સ એટલે કે માહિતી આપે છે, જેવી કે the mother is મોડેલ ઇઝ એ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એટલે કે આ જે માતાનું જે મોડેલ બનાવે છે તે હલનચલન થવું જોઈએ અને તે બદલી શકાય તેવું હોવું જોઈએ. હું તેને એક ખોળો આપવાનો છું કે જ્યારે તે ઊભી થાય ત્યારે તે અદૃશ્ય થઈ જાય. ત્યાર પછી ભગવાન તે માતાને 6 પેર ઓફ હેન્ડ્સ એટલે કે 6 હાથની જોડી એ પણ આપવાની વાત જણાવી છે. એન્ડ 3 pairs of eyes અને 3 આંખોની જોડી. ત્યારબાદ તે ગમે તે ઉપલબ્ધ ખોરાક હોય તેના ઉપર નભી શકે તેવી પણ હોવી જોઈએ. એ ક્વોલિટીઝ એ માતાની આ મોડેલમાં હોવી જોઈએ. જ્યારે ભગવાન આ 3 pairs of eyesની રચના કરતા હોય છે ત્યારે થોડા પઝલ એટલે કે કન્ફ્યુઝ હોય છે. ત્યારે એન્જલ પૂછે છે કે તમે આ 3 pairs ઓફ આઈઝ શા માટે આપવાના છો? ત્યારે ભગવાન તે એન્જલને એ 3 pairs ઓફ આઈઝની વિશેષતા દર્શાવે છે. તો હવે આપણે ત્યારથી અભ્યાસ કરીશું. નાઉ સી યુનિટ નંબર 4, એ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન. વન પેર ડેટ સી હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. હવે જ્યારે ભગવાન એન્જલને જણાવે છે કે વન પેર ડેટ સી હર ચિલ્ડ્રન થ્રો ક્લોઝ ડોર, એટલે કે જે પહેલી જોડ છે તે સીઝ એટલે કે જોવું, હર ચિલ્ડ્રન એટલે કે તેના બાળકોને, થ્રુ એટલે માંથી, દ્વારા, ક્લોઝ ડોર મીન્સ કે બંધ બારણી. એટલે કે પહેલી જોડ તે પોતાના બાળકોને બંધ દરવાજાથી આરપાર જુએ છે. નાઉ અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અલ્ટરિંગ એ વર્ડ. હવે જ્યારે બીજી જોડ, આંખની બીજી જોડ છે, અનધર એટલે બીજી, પેર એટલે જોડ, ટુ લુક એટલે જોવું, એટ ધ ચિલ્ડ્રન એટલે કે તેના બાળકને જોવાનું, એન્ડ સે અને કહેવાનું. શું કહે છે? આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અલ્ટરિંગ એ વર્ડ. આઈ અન્ડરસ્ટેન્ડ એટલે કે હું તને સમજું છું, એન્ડ અને આઈ લવ યુ અને હું તને પ્રેમ કરું છું, વિધાઉટ એટલે વગર, અલ્ટરિંગ મીન્સ બોલવું, સ્પીકિંગ, એ વર્ડ એટલે શબ્દ, અને એક પણ શબ્દ બોલ્યા વગર હું તને સમજું છું અને તને પ્રેમ કરું છું એવું કહેવાનું છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને થર્ડ એટલે કે ત્રીજી પેર એટલે જોડ, અને ત્રીજી જોડ ટુ સી એટલે જોવા માટે, ઓલ એટલે બધા, સિક્રેટ એટલે ગુપ્ત અથવા તો રહસ્ય, મિસ્ટેરિયસ, થિંગ્સ એટલે વસ્તુઓ, વિધાઉટ ઓપનિંગ ધેમ તેમને ખોલ્યા વગર, આંખોને ખોલ્યા વગર તેની દરેક જે સિક્રેટ વસ્તુ છે તે જોવાની છે. એટલે કે એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી માતા પોતાની આંખ ખોલ્યા વગર તેના રહસ્ય એટલે કે ગુપ્ત વસ્તુ જોવાની છે. મિત્રો, આ 3 આંખોનું જોડીનું કામ છે કે ભગવાન આ 3 આંખોની જોડ
શા માટે મૂકીએ છીએ તે વાત છે. પણ આપણે જાણીએ છીએ કે બાળકને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો માતા તેની ગમે તેટલી દૂર હોય તો પણ તે માતાને ખબર પડે છે કે મારા બાળકને શું સમસ્યા છે, શું પ્રોબ્લેમ છે. તો અહીં મધર લવ્સ ફોર હર ચિલ્ડ્રન એ બતાવાય છે. ત્યાર પછી આગળ જોઈએ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. લોર્ડ્સ રિક્વેસ્ટેડ ધ એન્જલ. લોર્ડ એટલે ભગવાન, રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી, એન્જલ મીન્સ દેવદૂતે. દેવદૂતે વિનંતી કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. પ્લીઝ ગો ટુ બેડ એટલે કે કૃપા કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ્સ ઇન અ સિંગલ ડે. ડુ નોટ ટેક એટલે લેવું નહીં, સો મચ એટલે વધારે, ટ્રબલ્સ, ટ્રબલ્સ મીન્સ કે શ્રમ અથવા તો ત્રાસ, ઇન અ સિંગલ ડે. સિંગલ ડે એટલે કે એક જ દિવસમાં, એટલે કે એક જ દિવસમાં આટલો શ્રમ ન કરો. ટ્રબલ મીન્સ શ્રમ અથવા તો ત્રાસ. તો ફરી જોઈએ. ભગવાને જ્યારે આ મધરનું સ્ટેચ્યુ એટલે મોડેલ બનાવતા હોય છે ત્યારે જે 3 pairs ઓફ આઈસ છે તેનું શું શું ફંક્શન છે તેની વાત આપણે આ પેરેગ્રાફમાં જોઈ કે જે પહેલી પેર છે તે પોતાના બાળકને બંધ બારણે આરપાર જુએ છે. ત્યારબાદ બીજી પેરથી તે પોતાના બાળકને જોવાનું અને કહેવાનું કે હું તને સમજું છું અને તને પ્રેમ કરું છું, અને તે પણ એક પણ શબ્દ બોલ્યા સિવાય. અને જે ત્રીજી પેર છે આંખની, તે ખોલ્યા વગર તે તેની રહસ્ય જે ગુપ્ત બાબતો છે, વસ્તુઓ છે તે જોવાની છે. હવે ભગવાન આટલું કોન્સન્ટ્રેશનથી સતત કામ કરતા હોય છે ત્યારે એન્જલ તેમને આ કામ એટલે કે આરામ કરવાનું કહે છે અને કહે છે કે તમે એક જ દિવસમાં આટલું કામ કરશો નહીં. તો મિત્રો આ પેરેગ્રાફ પરથી આપણને 3 ફંક્શન ફંક્શન છે આઈઝના એ વિશેના ક્વેશ્ચન આવે. સપોઝ કે વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ડુ. પ્રથમ જે જોડી છે આંખની તે શું કરશે? તો ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વી સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. ત્યાર પછી આ ટાઈપનો ક્વેશ્ચન આવે કે વોટ વિલ ધ થર્ડ પેર ઓફ આઈઝ ડુ. જે ત્રીજી આંખની જોડ છે તે શું કરશે? The third pair of eyes will see all secret things without opening them. એટલે કે તેના બાળકની જે સિક્રેટ વસ્તુઓ છે તે આંખ ખોલ્યા વગર તે પોતે વસ્તુ જોશે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. હવે જ્યારે એન્જલ એ ભગવાનને આરામ કરવાનું કહે છે ત્યારે ભગવાન શું જવાબ આપે છે તેના વિશે. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. આઈ કેન નોટ એટલે કે હું સૂઈ ના શકું, હું નહીં કરી શકું, હું સૂઈ નહીં શકું. હી રિફ્યુઝડ. રિફ્યુઝડ એટલે ના પાડવી. ડિનાઇડ, DENIED એનું સમાનાર્થી શબ્દ થાય ડિનાઇડ, એટલે કે તેમણે ના પાડી. અહીં ભગવાન ના પાડી કે હું સૂઈ નહીં શકું, હું સૂઈશ નહીં, જ્યાં સુધી આ મોડેલ પૂરું ના થાય ત્યાં સુધી હું આરામ કરીશ નહીં, તેવું ભગવાન કહે છે. ત્યારબાદ આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ, ઓલમોસ્ટ એટલે લગભગ, કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ મીન્સ ફિનિશ્ડ, પૂર્ણ કરવું, ધ વર્ક એટલે કામ. મેં મોટા ભાગનું કામ પૂર્ણ કરેલું છે. આ જે હું બનાવું છું એમાં મોટા ભાગનું કામ મેં પૂર્ણ કરેલું છે. ત્યાર પછી નેક્સ્ટ લાઈન જોઈએ. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આઈ હેવ પુટ મીન્સ મૂકવું, ફિટ કરવું. ધ બેસ્ટ મીન્સ શ્રેષ્ઠ, ઉત્તમ, ઓફ માય આઈડિયાઝ એટલે કે મારા વિચારો, ઇન ટુ ધીસ મોડેલ. મોડેલ મીન્સ નમૂનો, મૂર્તિ. તો આ મોડેલમાં મેં મારા ઉત્તમ વિચારો
મૂકેલા છે, નાખેલા છે, ફિટ કરેલા છે, બરાબર, એવું ભગવાન અહીં કહે છે. સો જેના દ્વારા મિત્રો જેના દ્વારા માતા મારું કામ આ જે ભગવાને જે સારા વિચારો માતાના જે મૂર્તિમાં નાખ્યા છે કે જેના દ્વારા મારું કામ પૃથ્વી ઉપર આ માતા મારું કામ કરશે. મિત્રો એવું પણ એક વાક્ય છે કે ભગવાન પૃથ્વી પર બધી જગ્યાએ પહોંચી વળતા નથી, એટલે તેમને માતાનું એક અદ્ભુત સર્જન કરેલું છે. બરાબર, એ આ વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવે છે. ત્યાર પછી નેક્સ્ટ લાઈન જોઈએ. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. નાઉ એટલે કે હવે, ધીસ મધર એટલે આ માતા, વિલ હીલ એટલે કેર એટલે કે મટાડવું, સાજું થવું, હરસેલ્ફ એટલે તેની જાતે, વેન શી ઇઝ સિક એટલે બીમાર, SICK, સિક મીન્સ બીમાર, ILL. હવે આ માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતાની જાતે તે રોગ મટાડશે, એટલે કે તે પોતે પોતાની રીતે સાજી થઈ જશે. ત્યાર પછીની લાઈન જોઈએ. શી would be able to feed a family of 6 members only on half a kilo of કોબીસ. હવે બીજું શું છે આ મિત્રો, આ બધી મધરની ક્વોલિટી છે, બરાબર. તો આ એક પણ છે કે શી વુડ બી એબલ એટલે સક્ષમ હોવું, એફિશિયન્ટ એટલે કે તે સક્ષમ છે, એટલે કે તે એબલ છે. એ ફેમિલી ટુ ફીડ એટલે ખવડાવવું ફેમિલીને. એ ફેમિલી ઓફ 6 મેમ્બર એટલે કે કુટુંબના 6 સભ્યોને. ઓનલી ઓન હાફ એ કિલો ઓફ કોબીસ. ઓન હાફ એ કિલો એટલે કે અડધો કિલો કોબીસ એટલે કોબીસ, એટલે કે તે પોતાના કુટુંબને અડધા કિલો કોબીસથી પોતાના કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકશે, એટલી એબલ હશે. બરાબર, માતા એટલી સક્ષમ હશે કે તે પોતાના પરિવારને 6 મેમ્બર્સને અડધો કિલો કોબીસથી તેમનું પોષણ એમને પોષવું, ખવડાવી શકશે. મિત્રો કોબીસ તો અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, એક માધ્યમ છે. શી કેન ફીડ એ ફેમિલી વિથ એની ફૂડ. માતા કોઈ પણ ખોરાકથી તે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે છે. બરાબર, અહીં કહેવાનું એ છે. ત્યાર પછી નેક્સ્ટ લાઈન જોઈએ. એન્ડ શી વુડ મેનેજ એ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ત્યાર પછી બીજું તે શું કરી શકશે, એની ક્વોલિટીઝ આપેલી છે કે એન્ડ અને શી વુડ મેનેજ કરવું મીન્સ સંભાળવું, હેન્ડલ કરવું. હેન્ડલ HANDEL એટલે મેનેજ જ થાય, સંભાળવું. એ ચાઇલ્ડ્સ બાથ બાળકનું નાહવાનું. પ્લે એટલે રમત. સ્ટડી મીન્સ અભ્યાસ. ફૂડ મીન્સ ખોરાક. એન્ડ સ્લીપ મીન્સ ઊંઘ એટલે કે નિંદ્રા. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ મીન્સ ગુસ્સે થયેલું. અહીંયા વિધાઉટ એટલે નહીં, એટલે કે ગેટિંગ એનોલ્ડ ગુસ્સે થવું, ઇરિટેટેડ મીન્સ ગુસ્સે થવું અથવા તો ચીડાયેલું. અને ગુસ્સે થયા વગર માતા બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રા સંભાળી શકશે, એટલે કે બધું મેનેજ કરી શકશે, બધું હેન્ડલ કરી શકશે. એટલી બધી શક્તિ ભગવાને અહીં માતાને આપેલી છે મિત્રો. તો તે પોતાના બાળકનો અભ્યાસ, એની નાહવાની ક્રિયા, એની રમત, ફૂડ એન્ડ સ્લીપ આ બધાનું એ મેનેજમેન્ટ કરી શકશે એવું ભગવાને અહીં કહેવા માગે છે. નાઉ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ હવે. The angel went round
ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે ભગવાન જ્યારે અહીં કહે છે તેઓ આ પણ એક ત્યાર પછી એન્જલ વેન્ટ રાઉન્ડ, રાઉન્ડ એટલે ફરવું, ગોળ ફરવું, ગોળ ફરવું. ધ મોડેલ એટલે કે જે ભગવાને જે નમૂનો મૂર્તિ બનાવી હતી તે ઓફ ધ મધર વેરી સ્લોલી એટલે કે દેવદૂત ધીમેથી માતાના મોડેલ એટલે કે નમૂનાની પ્રદક્ષિણા કરે છે, ગોળ ગોળ ફરે છે. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. પછી શું કરે છે? હી ટચ એટલે કે તે સ્પર્શ કરે છે, એન્ડ સેડ અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ. ટુ એટલે વેરી મચ, ખૂબ જ, અને સોફ્ટ એટલે કોમળ. એટલે કે તેણે તે ખૂબ જ કોમળ છે. આ જે મધર છે તે ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ. ત્યારે ભગવાન શું કહે છે? બટ વેરી ટફ. ટફ એટલે મજબૂત મનોબળવાળું. તો બટ વેરી ટફ એટલે કે પણ મજબૂત મનોબળવાળી છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. એક્સાઇટેડ મીન્સ ઉત્તેજિત થવું, સ્ટિમ્યુલેટેડ. તો ભગવાને ઉત્સાહપૂર્વક ઉત્તેજિત થઈને કહ્યું કે તે પણ એમ કે મજબૂત મનોબળવાળી છે. ભલે સોફ્ટ રહી પરંતુ કેવી છે? મજબૂત મનોબળવાળી છે. મિત્રો, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો મધર રહી એ પોતાનો નિર્ણય અડગ રાખે છે, ડરતી નથી. ઘરમાં પણ ગમે તેવી આર્થિક પરિસ્થિતિ હોય, સમાજમાં પણ ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પણ પોતાના કુટુંબને તે સાચવે છે. ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ મધર. હજુ પણ એક ક્વોલિટી આપણે ભગવાન આગળ કહે છે, તો તે જોઈએ. આગળ જોઈએ. યુ કેન નોટ ઇમેજ વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. યુ કેન નોટ ઇમેજ. ઇમેજ મીન્સ કલ્પના કરવી. કન્સીવ ઓફ એટલે કે તું કલ્પના પણ ન કરી શકે. વોટ ધીસ મધર કેન ડુ. આ માતા શું કરી શકે છે? એન્ડ એન્ડ્યોર અને કેટલું સહન કરી શકે છે. બેયર. એન્ડ્યોર મીન્સ સહન કરવું. એનો બીજો સમાનાર્થી શબ્દ છે ટોલરેટ. બેયર, બરાબર. એટલે કે તું કલ્પના પણ ન કરી શકે કે આ માતા આ શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. મિત્રો, સહન શક્તિની મૂર્તિ એવી ઉપમા પણ માતાને મળેલી છે કે જે બધી પરિસ્થિતિમાં તે ગમે તેવી પરિસ્થિતિ હોય તે સહન કરી શકે છે. તો આ એક એનો ગુણ પણ અહીં દર્શાવેલો છે. ત્યાર પછી કેન ઇટ થિંક્સ. કેન ઇટ થિંક્સ એ વિચારી શકે છે. ઇટ શબ્દ એ માતા માટે અહીંયા વપરાયેલો છે. ભગવાન હજુ મોડેલ બનાવે છે એટલે મૂર્તિ બનાવે છે એટલા માટે ઇટ શબ્દ છે. જો કદાચ એનો જીવતી હોય તો શી શબ્દ આવત, હર શબ્દ આવત. તો એ વિચારી શકે છે. તો ભગવાન શું કહે છે? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. અહીં ભગવાન એની એક અલગ ક્વોલિટી છે મધરની. નોટ ઓનલી કેન શી થિંક્સ, ફક્ત એટલું જ નહીં કે તે વિચારી શકે છે, બટ કેન રીઝન. રીઝન મીન્સ બુદ્ધિપૂર્વક, થિંક લોજિકલી. કોમ્પ્રોમાઇઝ ટુ એટલે કે તે બુદ્ધિપૂર્વક વિચારીને કોમ્પ્રોમાઇઝ કરે છે. કોમ્પ્રોમાઇઝ મીન્સ એડજસ્ટ, સમાધાન કરવું. તો ભગવાન કહે છે કે માત્ર વિચારી જ નહીં પણ તે બુદ્ધિપૂર્વક વિચાર અને સમાધાન પણ કરી શકે છે તેવું ભગવાને કહ્યું. ધ લોર્ડ સેડ. ભગવાને કહ્યું કે તે ફક્ત વિચારી નથી શકતી પરંતુ તે વિચારી શકતી નથી પરંતુ તે બુદ્ધિપૂર્વક તેનું સમાધાન પણ કરે છે. ઇટ ઇઝ અ ક્વોલિટી ઓફ મધર. મિત્રો, માતાના બેસ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો રામની માતા કૌશલ્યા, શ્રી કૃષ્ણની માતા દેવકી યશોદા, શિવાજી
ની જે માતા જીજાબાઈ, આ બેસ્ટ એક્ઝામ્પલ આપણા પ્રાચીન જે ફિઝિકલ ઇન્સિડેન્ટ્સમાં જોવા મળે છે, કે જે બેસ્ટ એક્ઝામ્પલ છે, કે જે આપણને જે આના કારણે આગળ આવેલા છે. ગુજરાતીમાં પણ એક સુવાક્ય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારી. 100 શિક્ષક એક બાળકમાં ઉમેરી શકે તેટલું એક માતા ઉમેરી શકે છે. જો તે માતા તે બાળકનું સારી રીતે ભરણપોષણ કરી શકે છે, તેનું સારી રીતે ઉછેર પણ કરી શકે છે. માટે આ પણ એક ક્વોલિટી એ આપણા સાહિત્યમાં પણ લખાયેલી છે અને તે આ સેન્ટેન્સ દ્વારા ભગવાન આપણને જણાવે છે. હવે આ પેરેગ્રાફની અંદર ક્વેશ્ચન જોઈએ તો વોટ ડીડ ધ એન્જલ ફીલ એબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર. તો એ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ એન્જલ ફીલ એટલે અનુભવવું, એબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર શું અનુભવે છે, કે જ્યારે એની બાજુમાં જાય છે ત્યારે એન્જલ એટલે કે દેવદૂત શું અનુભવે છે. ધ એન્જલ ફીલ ડેટ ધ મધર વોઝ ટુ સોફ્ટ. એન્જલે કેવું ફિલિંગ કર્યું કે આ જે માતા છે તે એકદમ સોફ્ટ છે. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જોઈએ તો વાય ડીડ ધ લોર્ડ સે ડેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ. ભગવાને એવું શા માટે કહ્યું કે જે આ મોડેલ છે, આ જે મૂર્તિ છે તે ટફ એટલે કે મજબૂત મનોબળવાળી છે. તો ધ લોર્ડ સેડ ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ નો વન્સ કેન ઇમેજ વોટ શી કેન ડુ એન્ડ એન્ડ્યોર. એટલે કે કોઈ જાણતું નથી કે તે કેટલું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે, અને આટલા માટે તે ટફ છે. નાઉ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ હવે. ત્યાર પછી ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ મીન્સ પ્રભાવિત થઈ જવું, એફેક્ટેડ થઈ જવું. તો અહીં એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, એન્જલ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. આટલી મિત્રો એન્જલ આ મધરની આટલી બધી ક્વોલિટી સાંભળીને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા, ઇમ્પ્રેસ્ડ થઈ ગયા. He went closer to the model and moved his finger across the cheek. હવે તે શું કરે છે એન્જલ? He went closer એટલે નજીક, nearer એનો સમાનાર્થી શબ્દ થાય nearer. To the model એટલે કે તે માતાના જે મોડેલ છે, જે મૂર્તિ છે તેની નજીક ગયા. And moved એટલે ફેરવવું. His finger એટલે તેની આંગળી. Across the cheek એટલે કે તેમની આંગળી ગાલ, ચીક, CHEEK, ચીક મીન્સ ગાલ. તો તેમને તેમની આંગળી એના ગાલ ઉપર ફેરવી. જ્યારે એમ ભગવાને માતાની આટલી ક્વોલિટીનું વર્ણન કર્યું ત્યારે જે એન્જલ એ તેના જે મૂર્તિ હતી એના નજીક ગયા અને ત્યાર પછી તે પોતાની આંગળી હતી તે તેના ગાલ ઉપર ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ વોઝ લિંકિંગ. ઓ ગોડ, હે ભગવાન, હર આઈઝ વોઝ લિંકિંગ. લિંકિંગ એટલે ટપકવું. બી લીક્ડ તો તેની આંખો ચૂવે છે, ટપકે છે. ત્યારે ભગવાન પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? હાઉ ડીડ ધીસ હેપન. એટલે હાઉ ડીડ ધીસ હેપન, આવું કેવી રીતે બન્યું? હેપન શબ્દનો અર્થ થાય બનવું, ટેક પ્લેસ, ઓસ્કર એનો સમાનાર્થી શબ્દ ટેક પ્લેસ અથવા તો ઓસ્કર. તો આવું કેવી રીતે બન્યું? ત્યાર પછી નેક્સ્ટ લાઈન છે ઇટ મસ્ટ બી એ ટીયર. ઇટ મસ્ટ બી એ ટીયર એ આંસુ હોવા જોઈએ. ટીયર મીન્સ આંસુ, એ આંસુ હોવા જોઈએ. ટીયર એ ડ્રોપ ફ્રોમ આઈઝ, આંખમાંથી જે ડ્રોપ પાણીના હોય એ માટેનું શબ્દ છે કે આંસુ. તો તે આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, પુટ એટલે મૂકવું. મેં ત્યાં મૂક્યા નથી. મેં એના જે સ્ટેચ્યુ છે, જે નમૂનો છે તેમાં મેં મૂક્યું
નથી. ત્યાર પછી આગળનો વર્ડ જોઈએ. ઇટ ઇઝ એ મિરેકલ. મિરેકલ મીન્સ ચમત્કાર. તો મેજિક, વંડર. તો ઇટ ઇઝ એ મિરેકલ. મિરેકલ મીન્સ ચમત્કાર. આ તો ચમત્કાર છે. ત્યાર પછી ધ લોર્ડ એક્સક્લેમ્ડ. તો ધ લોર્ડ એક્સક્લેમ્ડ એટલે કે ભગવાનને આશ્ચર્ય થયું અને આશ્ચર્યથી એમને કહ્યું. શું કહ્યું? કે આ તો ચમત્કાર છે, મેં તો અહીં આંસુ મૂક્યા નથી. બરાબર. તો અહીં આપણે આ પેરેગ્રાફનો અભ્યાસ કર્યો. હવે આગળનું પેરેગ્રાફ જોઈએ. બટ વોટ ઇઝ એ ટીયર ફોર માય લોર્ડ. એટલે કે પણ વોટ ઇઝ એ ટીયર ફોર, આ આંસુ શાના માટે? માય લોર્ડ, મારા ભગવાન. એટલે કે પણ ભગવાન આંસુ શાના માટે? ત્યારે ભગવાન એનું જે આંસુ શાના માટે છે તે વિશે જણાવે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક મીન્સ અજોડ બાબત કહેવાય, વિશિષ્ટ. તો આ કંઈક અજોડ બાબત છે, આ કંઈક વિશિષ્ટ બાબત છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. તો અહીં ભગવાન ત્યાર પછી શું કહે છે કે આ આંસુ શેના છે? તો મે બી. મે બી મીન્સ પરહેપ્સ. મે બી મીન્સ પરહેપ્સ એટલે કે કદાચ. કદાચ આ આંસુ ઇટ ઇઝ ફોર પેઇન. પેઇન મીન્સ પીડા, વેદના, હર્ટિંગ. જોય. જોય મીન્સ આનંદ, હેપીનેસ. એ માટેનો શબ્દ હેપીનેસ. પ્રાઇડ. પ્રાઇડ મીન્સ ગર્વ, પ્રાઉડ. આપણે જે પ્રાઉડ શબ્દ વાપરીએ છીએ તે. ત્યાર પછી ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા, લોસિંગ હોપ. આશા વગરનું જે હોય તે નિરાશા. લોનલીનેસ. લોનલીનેસ મીન્સ એકલતા, સોલિટરીનેસ, એલોનનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. એક્સપ્લેન્ડ મીન્સ સમજાવું. તો ભગવાને અહીં સમજાયું કે આ આંસુ શેના છે. તો જોઈએ. મે બી ઇટ્સ ફોર પેઇન. કદાચ એ વેદના અથવા તો પીડા. જોય મીન્સ કે આનંદ. પ્રાઇડ મીન્સ ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા. લોનલીનેસ એટલે કે એકલતા ના હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન. તો ભગવાન સમજાવે છે કે આ બધા કારણોની સ્પષ્ટતા કરે છે કે આ બધા કારણે તે હોઈ શકે. તો માતા દુઃખ અનુભવે છે. ઘરમાં પણ આપણે જોઈએ તો ઘરમાં અલગ અલગ સભ્યોથી ક્યારેક માતા આનંદ અનુભવે છે તો તેને આંસુ હોય, દુઃખ અનુભવે તો પણ આંસુ હોય. જ્યારે કોઈ તેનું બાળક કોઈ સારી સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તે પ્રાઉડ અનુભવે, ગર્વ અનુભવે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તે ડિસઅપોઇન્ટેડ પણ થઈ જાય છે અને ક્યારેક તે એકલતાના કારણે પણ તેની આંખમાં આંસુ આવે છે. તો આ બધી બાબતો તેને હર્ટ કરતી હોય અથવા તો ખુશીના આંસુ હોય તો એ પરથી અહીં ભગવાન તેને સમજાવે છે. એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ ઇઝ વોટ એ વન્ડરફુલ ક્રિએશન. વોટ એ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ જે પેરેગ્રાફ છે લાસ્ટ એના ઉપરથી આપણે જોઈએ તો ક્વેશ્ચન જોઈએ કે વોટ આર ટીયર ફોર. વોટ આર ધ ટીયર ફોર. આંસુ શેના માટે છે? તો જે લાસ્ટ જે પેરેગ્રાફ છે એમાંથી જવાબ છે ટીયર્સ મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ. એટલે કે આ બધા કારણોના આ આંસુ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ યુનિટ પૂર્ણ થાય છે. તમે અભ્યાસ કરશો. થેન્ક યુ.